દહેગામના નાયબ મામલતદાર અને તેના મળતીઓ 18,000ની લાંચ લેતા ઝડપાઈ ગયા। ગાંધીનગર જિલ્લાના દહેગામ મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતો પ્રવીણ મૂળજી પરમાર અને નિતેશ જેઠાલાલ રાજનના બંને શખ્સોએ ખેડૂત પાસેથી વેચાણ લીધેલી જમીનમાં વેચાણ નોંધ રદ કરવા તથા અપીલ કરેલ ખોવાઈ ગયેલ કાગળો કાઢી આપવાના બદલામાં લાંચની માંગણી કરી અને ખેડૂતોએ પોતાની વેચાણ તરીકે તેમની જમીનમાં વેચાણ નોંધ રદ કરવા માટે ગાંધીનગર ખાતે ગાંધીનગર કલેક્ટરની કોર્ટમાં આરટીએસ અપીલ દાખલ કરી, જેનો અપીલ કરવા માટે ખોવાઈ ગયેલ કાગળ ઉપર પરત મેળવવા માટે ખેડૂતે ઉપરોક્ત બંને કચેરી અરજી કરી, જે દરમિયાન ખેડૂતે પ્રવીણ પરમાર અને નિતેશ જેઠાલાલના સંપર્કમાં આવતા ખેડૂતના ખોવાયેલ કાગળો મેળવી આપવાને ખેતીની જમીનમાં વેચાણ નોંધ રદ કરવામાં ખાતરી આપી લાંચની માંગણી કરી, જેથી ખેડૂતે એસીબીનો સંપર્ક કરી ગાંધીનગર એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડીએ ચૌધરી છટકો ગોઠવી લાંચની માંગણી કરતા મામલતદાર અને તેના સાગરીતને ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ગેટ પાસે બોલાવવામાં આવ્યા। જો તેણે ખેડૂત સાથે તુલક્ષી વાતચીત કરી 18,000ની લાંચ લેતા ડીએ ચૌધરીએ રંગે હાથ ઝડપી પાડ્યા અને નાયબ મામલતદાર પ્રવીણ અગાઉ કલોલ મામલતદાર કચેરીમાં 2.5 લાખની લાંચ લેતા ઝડપાયા અને ફરી પણ ગઈકાલે એસીબીએ તેને રંગે હાથ પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરી। રિપોર્ટર અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ, ગાંધીનગર।